અત્યારે લગ્નની સિઝન ભારે ચાલી રહી છે, તેમાં હેવી સાડી, હેવી સૂટ, હેવી જેકેટ, હેવી ચોલી બધું જ આપણે પહેરતા હોઈએ છીએ અને તે મેલા પણ થઈ જતા હોય છે. તો વારંવાર તેને ડ્રાયક્લીન કરવા પડે જ છે અને તમને ખ્યાલ જ હશે કે ડ્રાયક્લીનનો કેટલો બધો ખર્ચો વધી જતો હોય છે. મેલા તો પહેરી શકતા નથી. તો આજે બેહદ અને જાદુઈ ટ્રીક બતાવીશ કે તમે જરૂર તમને પસંદ આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવી સરસ મજાની ગરમ કપડાં, સૂટ, હેવી સાડીનું ડ્રાયક્લીન કરીશું જે તમને ખૂબ જ ગમશે. તો ચલો લે સ્ટાર્ટ. અહીં આપણે સૌપ્રથમ સાડી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલી હેવી સાડી છે. આ સાડીને પહેરી લીધી છે. હવે પહેર્યા પછી આપણે તેને ડ્રાયક્લીન કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો તેના ઉપર આવી રીતે સ્ટોન લાગેલા છે અને બાજુમાં ઝરીની બોર્ડર છે અને તેનું જે કાપડ છે શાઇનિંગવાળું કાપડ છે અને આ સાડી થોડી હેવી છે. તો આ સાડીને આપણે બ્રશ પણ નથી મારી શકતા, સાબુ પણ લગાવી નથી શકતા અને આ સાડીનો એવો પણ ડર રહેતો હોય છે કે કદાચ હું ઘરે ધોઈશ તો સાડીની જે શાઇનિંગ છે તે ઓછી થઈ જશે. પરંતુ આપણે હેવીમાં હેવી સાડી અને સૂટ અને ગરમ કપડાં પણ આપણે ધોઈશું. આ તમે જોઈ શકો છો, આ સાડી પણ જો હેવી બોર્ડરવાળી છે, તેમાં પણ શાઇનિંગવાળું કાપડ છે અને આપણને ડર લાગે છે કે આ કાપડ અથવા તો બોર્ડર ડલ ન થઈ જાય. પરંતુ આવી સાડી મારી ચેનલ પર આવી અવનવી સાડી પણ લાવું કહું છું જેનાથી આપણા કામ આપણે ધોઈશું થઈ જાય છે એકદમ પરફેક્ટ થઈ જશે. ઝરીવાળી અને ડાયમંડવાળી, હેવી કાપડવાળી, શાઇનિંગવાળી અને આવા કાપડના હેવી કાપડ માટે આપણે મગજમાં એક ફિક્સ જ આવી જતું હોય છે કે આને ડ્રાયક્લીન કરવું પડશે. પરંતુ એવું કંઈ જ નથી હોતું. જેમ કે આપણે જેકેટ છે, બાળકોના હેવી જેકેટ છે, હેવી સૂટ છે, તે વારંવાર પહેરતા હોય છે કોઈ ફંક્શનમાં, તો તે આપણે વારંવાર ડ્રાયક્લીન કરવા આપી શકાતા નથી. અહીં તમે જોઈ શકો છો આ સૂટ તે પણ હવે પહેરેલો છે, તો તેને આવી શાઇનિંગ જળવાઈ રહે તે માટે આ સૂટ મેં પહેલાંથી ધોઈ દીધેલો છે. પરંતુ આગળ આપણે સાડી અને હેવી જે ગરમ કપડાં છે, ગરમ સ્વેટર છે, તે પણ આપણે ધોઈશું. તો આ સૂટને હવે કેવી રીતે સાચવવાનો છે, તેને કેવી રીતે આપણે પ્રેસ કરવાનું છે તે પણ હું તમને આગળ બતાવીશ. હવે તમે જોઈ શકો છો આ ગરમ મેં સ્વેટર લીધું છે, તેને આપણે ધોઈએ છીએ ને તો તેની પર જો આવી રીતે રૂસા નીકળતા હોય છે અને આ જેકેટ છે થોડું હેવી છે, એટલે કે આ સ્વેટર છે થોડું હેવી છે. તેના ઉપર મોતીનું કામ પણ કરેલું છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે આ સ્વેટરને લઈને. જુઓ તેની ઉપર આવી રીતે રૂસા નીકળી ગયેલા છે. તો આવા ગરમ કપડાં પણ કેવી રીતે ધોવા તે પણ હું તેની ટિપ્સ આજે બતાવવાની છું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને વિડીયો થોડી ઘણી પણ ગમે ને તો પ્લીઝ લાઇક અને ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. અને 100% તમને ખાતરી આપું છું કે આ ટિપ્સ તમને જરૂરથી ગમશે અને ઘણા બધા પૈસા તમારા બચશે. અહીં સૌ પ્રથમ જે હું ટિપ્સ બતાવું છું તેમાં કોઈ લાપરવાહી રાખવાની નથી, અથવા તો લાપરવાહીથી આપણે હેવી કપડું ધોઈએ તો ખરાબ થઈ જતું હોય છે. તો અહીં મેં આવી રીતે જ્યાં વોશિંગનો જે મારો એરિયા છે ત્યાં હું આવી છું. ટબમાં આવી રીતે મેં પાણી લીધું છે. જેટલા તમારા કપડાં હોય તે પ્રમાણે તમારે તે પ્રમાણમાં પાણી લેવાનું છે. પાણી અહીં તમારે ગરમ લેવાનું નથી. હેવી કપડાં અથવા તો તમે ગરમ કપડાં ધોવો ત્યારે પાણી ગરમ લેવાનું નથી. આમાં તમે જોઈ શકો છો કે મેં વોશિંગ પાવડરના જગ્યાએ, લિક્વિડના જગ્યાએ અહીં મેં શેમ્પૂ યુઝ કર્યું છે. તો અહીં 2 સાડી મારે પલાળવાની છે, તો અહીં શેમ્પૂ તમે 1 પાઉચ જેટલું તમે લઈ શકો છો. તો અહીં હું તમને માપ બતાવું છું કે વધારે શેમ્પૂ પણ તમે લેવાનું નથી. જુઓ આ રીતે શેમ્પૂ પાણીમાં મેં ઓગાળી દીધું છે. જુઓ સરસ મજાનું ફીણ થઈ ગયું છે. તમે કોઈ પણ શેમ્પૂ તમે યુઝ કરતા હોય અથવા તો ક્યારે આપણે ગ્રોસરી લેવા ગયા હોય તો 1-2 પાઉચ આવી રીતે એક્સ્ટ્રા મળી જતા હોય છે, છૂટા ના હોય ત્યારે. તો આવા શેમ્પૂ તમારે શું મળતા હોય ને તો બચાવી રાખવાના. આ હેવી કપડાં ધોવા માટે આપણે સારા યોગ્ય રહે છે. હવે આ શું હોય છે કે કપડાં હેવી હોય છે પરંતુ તેમાં ગંદકી હોય છે, એટલે કે તેમાં મેલ પણ હોય છે. હવે તમને એમ થતું હશે કે શેમ્પૂમાં પલાળવાથી શું તેની અંદર જો ડાઘ છે કે જેમાં જે મેલ છે તે જતો રહેશે? હા, તે પણ જશે. અહીં સિક્રેટ વસ્તુ છે બેકિંગ સોડા, બેકિંગ પાવડર અથવા તો ઈનો. આ 3માંથી જો તમારે ઈનો તમારી પાસે હોય તો ઈનો જે છે એ તમારે 1 જ ચમચી તમારે લેવાની છે.
પરંતુ મારી પાસે ઈનોનું સેસે નથી, તો અહીં મેં બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડરમાંથી ગમે તે આપણે 1 થી 1.5 ચમચી તમે લઈ શકો છો. વધારે તમારે લેવાનું નથી. આ જે આપણે નાખીશું તેનાથી શું છે કે ગંદકી જતી રહેશે, એટલે કે ગંદકી જે છે એ દૂર કરશે અને તેમાં ચમકનો વધારો કરશે. તો અહીં મેં બેકિંગ પાવડર આઈ થિંક મેં લીધો છે, તો 1.5 ચમચી 2 ચમચી જેટલું મેં પાવડર લીધો છે. અને હવે આ જે તેનું રિએક્શન ચાલુ કરી દીધું છે પાણીમાં. જો આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે કપડાં ધોવાના છે તે કપડાં અહીં આપણે પલાળી દેવાના છે. પરંતુ આ કપડાં તમારે ગરમ કપડાં જો તમે ધોતા હોય ને તો તમારે આ લિક્વિડમાં નથી નાખવાના. ગરમ કપડાં જેકેટો કેવી રીતે ધોવા કે અને શું નાખીને ધોવા તે હું તમને આગળ બતાવીશ. અહીં હું હેવી સાડી અથવા તો સૂટ, કોઈ પણ શેરવાની ધોતા હોય, ચોલી ધોતા હોય તો પણ તમે આ રીતે કરી શકો છો. જો અહીં હું છે ને 2 કે 5 જ મિનિટ આવી રીતે જો મિક્સ કરીશ ને, અને તોય પણ તેની બાજુમાં શું છે કે જેની ગંદકી ઓટોમેટિક નીકળતી જશે. તો જો તમારે વધારે કપડાં મેલા હોય ને તો આ કપડાને થોડું તમે હાથથી શું છે કે આવી રીતે ફેરવી શકો છો, પરંતુ રગડવાનું નથી. રગડશો એટલે કપડું બગડી જશે. 10 થી 15 મિનિટ મેં અહીં રેસ્ટ આપી દીધો છે. તો અહીં તમે જોઈ શકો છો, જુઓ પાણી કેટલું ખરાબ થઈ ગયું છે. હું તમને પાણી સાઈડમાંથી તમને કાઢીને બતાવું છું. જુઓ પાણી એટલું ખરાબ થઈ ગયું છે. તો આનાથી શું કે બધું જે મેલ છે, બધી જે ગંદકી છે તે નીકળી જશે. જુઓ સાડીની બધી જે ધૂળ હોય, ચોટી હોય તે બધું આવી રીતે આમાં આવી ગયું છે. અથવા જો તમે સૂટ શેરવાની પણ જે કોઈ તમે પલાળતા હોય ને તો તમારે તેની જે બાય હોય કે ગરદનનો ભાગ હોય ને તે પણ વધારે મેલો થઈ જતો હોય છે, પરંતુ તેને બ્રશની મદદથી રગડવાનું નથી. આવી રીતે તમે હાથ થોડા ફેરવશો, ઘસશો એટલે ઓટોમેટિક તેમાં છે ને એનો મેલ નીકળી જશે. હવે આ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો આવી સાડીને આપણે શું છે કે ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું. તો ચોખ્ખા પાણીથી ધોઈ નાખીને એટલે તેની અંદરનું જે આપણે શેમ્પૂનો જે ભાગ છે અને બેકિંગ પાવડર નાખ્યો છે તેનો જે અંદરનો જે ભાગ છે તે નીકળી જશે અને એકદમ ક્લીન સાડી થઈ જશે. હવે સાડી સૂટ તો આપણે આવી રીતે ધોઈ નાખીશું, પરંતુ તે કાપડને સોફ્ટ બનાવવા માટે, એકદમ શાઇનિંગ આપવા માટે અહીં આપણે કન્ડિશનર લેવાનું છે. કોઈ પણ તમે માથામાં યુઝ કરતા હોય શેમ્પૂ પછી તમે જે કન્ડિશનર કરતા હોય તે કન્ડિશનર લેવાનું છે. તો અહીં જો કન્ડિશનરની ટ્યુબ એક્સ્ટ્રા મારી પાસે પડી જ હતી, તો તેની અંદર મેં 1 ચમચી જેટલું કન્ડિશનર મેં એડ કર્યું છે. કન્ડિશનરથી શું છે કે જે કપડું છે હેવી તે લોંગ ટાઈમ સુધી સચવાઈ રહે છે, જળવાઈ રહે છે. તેની શાઇનિંગ અને જે નવું હતું તેનો કલર સાથે પણ તેનામાં શાઇનિંગ આવી જાય છે. કપડું એકદમ સોફ્ટ થઈ જાય છે. તો હવે આપણે આવી રીતે જો કન્ડિશનર નાખીને અને પછી જે આપણે કપડાં ધોયેલા છે ચોખ્ખા પાણીથી તારવી લીધા છે તેને આપણે આવી રીતે કન્ડિશનરમાં લાસ્ટ ટાઈમ તારવવાના છે. તો આમ બંને સાડી આપણે આવી રીતે વારાફરતી તારવીને કન્ડિશનરવાળા પાણીમાં આપણે તારવી દીધી છે, એટલે નીતરવા મૂકી દીધી છે. હવે આવ્યા છે ગરમ સ્વેટર, ગરમ જેકેટ. આવી રીતે જો શેમ્પૂ મેં બીજું એડ કરીને તે પાણીની અંદર જ મેં આવી રીતે પલાળી દીધું છે. પરંતુ જ્યારે આપણે ઈનો અથવા તો બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર આપણે એડ કર્યા હતા, ગરમ કપડામાં આપણે આ ઈનો અથવા તો બેકિંગ સોડા એડ કરવાના નથી. કેમ કે આ ગરમ કપડાં છે. ગરમ કપડાં હંમેશા ગરમ પાણીમાં પલાળવાના નથી. ઠંડુ અથવા તો તમે જે અંદર હાથ નાખી શકો એ ટાઈપના ટેમ્પરેચરમાં પણ તમે પલાળી શકો છો. તો ઓનલી ફોર તમે શેમ્પૂના પાણીમાં જ તમે પલાળશો તો પણ તમારા ગરમ કપડાં ઇઝીથી ધોવાઈ જશે. જુઓ તમારે કદાચ જો બાયમાં અથવા તો એવા કોઈ મેલા હોય તો તમે બંને હાથે આવી રીતે મસળી શકો છો. તો હવે તેને પણ 15 થી 20 મિનિટ રાખીને આવી રીતે હું ચોખ્ખા પાણીમાં તારવી દઈશ. અને તારવીને પછી તેની પછી આપણે લાસ્ટમાં કન્ડિશનરવાળું પાણી આપણે જ્યારે સાડીમાં યુઝ કર્યું હતું
તે પાણી અથવા તો તેની અંદર બીજું કન્ડિશનર નાખીને પણ ગરમ કપડાં તારવવા જોઈએ. તો શું છે કે ગરમ કપડાં અમુક ટાઈમે કેવું થઈ જતું હોય છે કે જ્યારે ધોયા પછી કેવું થતું હોય છે, ટાઈટ પડવા લાગતા હોય છે, એવું ક્યારેક થતું હોય છે, જે સંકોચાઈ જતા હોય છે. સંકોચાઈ થવાનું કારણ આ જ હોય છે કે એમાં હેવી ડિટર્જન્ટ અને કેમિકલથી આપણે ધોતા હોઈએ તો કાપડ સંકોચાઈ જતું હોય છે. તો આ પ્રોબ્લેમ તમારી દૂર રહેશે અને તેનો કલર પણ જળવાઈ રહેશે અને એકદમ સોફ્ટ સ્મૂથ અને તેની ઉપર રેસાઓ પણ નહીં થાય. તો ઘણા બધા ફાયદા થતા હોય છે. હવે આપણે જે સાડી ધોવાઈ ગયેલી હોય છે ને તેને આપણે જો પ્રેસ કરવી હોય કે ના કરવી હોય, પરંતુ હું જે રીતે સાડી સૂકવું છું ને તે રીતે તમારી સાડી સૂકવવાની છે. ભલે તેને સૂકાતા 2 થી 3 દિવસ લાગી જાય, પરંતુ હું જે રીતે સૂકવું છું તે રીતે વાળીને સૂકવવાની છે. આમાં શું હોય છે કે તમે ટ્રાય કરી જોજો કે જ્યારે ભીનું કપડું તમે જે પોઝિશનમાં તમે સૂકાશો એ જ પોઝિશનમાં સૂકાઈ ગયા પછી એની ઘડી એ ટાઈપની જ રહેશે. કેમ કે જે ભીનું કપડું હતું તે એક ઘડીમાં સૂકાતા એ જ પોઝિશનમાં હોય, સૂકાઈ ગયેલું હોય એટલે તેને એક ઘડી સ્વરૂપમાં બંધાઈ ગયેલું હોય છે. તો સાડીને પણ જો તમારે આ રીતે સાડી સૂકવશો તો તેને પ્રેસ પણ કરવી નહીં પડે. તો આ રીતે બંને સાડી હું સૂકવી દઈશ અને હું મારા કહેવાથી નહીં, પરંતુ તમે જાતે ટ્રાય કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર આ ટિપ્સ ખરેખર હેલ્પફુલ લાગે છે. તો જો આવી રીતે બંને સાડી મેં સૂકવી દીધી છે. એવી જ રીતે આવી રીતે ગરમ કપડાં પણ આવી રીતે એંગલમાં તમારે સૂકવવાના છે, જેથી કરીને તેની જે સાઇઝ છે તે જળવાઈ રહે. હવે આ બધા જ કપડાં સુકાઈ ગયા પછી તેને પ્રેસ કેવી રીતે કરવા ત્યારે જ આપણે ખરું ડ્રાયક્લીન તો કહેવાય છે. તો હવે આપણે કપડાં સુકાઈ ગયા પછી મળીએ. હવે અહીં જો સૂટ મેં પહેલાં ધોયો જ હતો, મારે સૂટ કરવાનું રહી ગયું હતું. તો જુઓ આવી રીતે મેં સૂટ ધોઈને સૂકવી દીધો હતો. તો સીધી આપણે આવી રીતે પ્રેસ કરવાની નથી, કેમ કે સૂટની અંદર શું હોય છે કે તેની અંદર કાપડ થોડું અલગ હોય છે. તો પ્રેસ શું છે કે તે કપડામાં ચોંટી જતી હોય છે. પ્લસ આપણે હવે હેવી કપડાં હોય તેને ડાયરેક્ટ પ્રેસ કરાય નહીં. તેમાં વર્ક હોય, શાઇનિંગ હોય, ડાયમંડ હોય, મોતી હોય. તો આ રીતનું હોય તો તમારે અહીં શું કરવાનું છે કે ફોઇલ પેપર તમારે લેવાનું છે અને પ્રેસ વધારે ગરમ રાખવાની નથી. એકદમ ગરમ થઈ જાય પછી તેને બંધ કરી શકો છો. તો આવી રીતે જો ફોઇલ પેપર છે ને આવી રીતે પ્રેસ ઉપર કવર કરી દેવાનું છે અને આવી રીતે તમે ગરમ કપડાં, સૂટ છે, સાડી છે, બધું જ તમે પ્રેસ કરી શકો છો. તેની ઉપર જે થોડા રૂસા આવેલા હોય ને તો આ પ્રેસ કરવાથી રૂસા પણ આવતા નથી, બધા જે પ્રેસ સાથે સરસ એવા બેસી જતા હોય છે. અને હેવી કપડામાં આવી રીતે જો તમે પ્રેસ કરશો તો ખૂબ જ તમારે બહારનું જે ડ્રાયક્લીનના જે પૈસા થતા હોય છે તે ઘણા બધા બચી જશે. અને તમે આ રીતે ટ્રાય જરૂરથી કરજો. જો આ રીતે હું બધા જ કપડાં તમને પ્રેસ કરીને બતાવીશ અને લાસ્ટમાં સાડીની પણ તમને શાઇનિંગ બતાવીશ અને જે ગરમ સ્વેટર ધોયું છે તેનો કલર પણ હું તમને બતાવીશ. હવે જુઓ સૂટનું આ પ્રેસ થઈ જાય ને તો તેનું કવર આવે છે સૂટનું, તે કવર હોય તો તમે સીધો તમે તેની અંદર ભરાવી શકો છો. પરંતુ અહીં મારે કવર ફાટી ગયેલું છે તો તમે શું કરવાનું, આને શું કે કહેવાનું, પ્રેસ કર્યા પછી તેને ઊંધું આવી રીતે વાળી દેવાનું છે અને તેની બાય આવી રીતે જો આવી રીતે સેટ કરી દેવાની છે અને સૂટને આવી રીતે જો સાઈડમાંથી આવી રીતે વાળી દેવાનું છે. તેની એકદમ પ્રેસ રહેશે, એમને એમ જ ગળી રહેશે, તેને કંઈ જ નહીં થાય. તો બસ આવી રીતે તમારે વાળી દેવાનું. તેનું કવર ન હોય તો મારી પાસે આવી રીતે વાળીને અને કોશિકાનું કવર છે. તો તેની એક જોડી શું છે કે ઘસાઈ ગઈ છે તો મેં આવી રીતે એક જોડી એક કોશિકાનું કવર હું યુઝ કરતી નથી. તો તેની અંદર જો આવી રીતે તમારે શું છે કે સાડી છે, સૂટ છે, કોઈ પણ હેવી કપડાં છે, શેરવાની છે અથવા તો ચોલી છે, કોઈ પણ તમે આવી રીતે હેવી વસ્તુ તમે કપડું છે ને તમે આની અંદર મૂકી શકો છો પ્રેસ કરીને આવી રીતે. તો તેનું કંઈ જ કશું થશે નહીં, તેનું કપડું પણ ઘસાશે નહીં, કેમ કે આ જે કવર છે થોડું કોટનમાં છે તો કંઈ જ કશું થશે નહીં. તો આ રીતે પણ તમારે સૂટ સચવાઈ શકે છે, કોઈ પણ તમે કપડું આમાં મૂકી શકો છો. હવે આવી વારો આવ્યો છે ગરમ સ્વેટરનો. જો ગરમ સ્વેટરનું જે શું કે સુકાઈ ગયું છે અને જો તેનો રેડ કલર હજુ સુધી જળવાઈ રહેલો છે તો તેનું શું છે આવી રીતે જો ઉપર થોડી મોટી પ્રેસ કરી દેશો ને તો તેની ઉપર જે થોડા જે રૂસા આવેલા હશે, નીકળી ગયેલા હશે તે પણ બેસી જશે. અને આ રીતે તમે જો ગરમ કપડાં ધોશો ને તો તેની ઉપર જલ્દી રૂસા પણ આવવાની શક્યતા ઓછી રહેશે. તો આ રીતે પણ મેં સ્વેટરને છે પ્રેસ કરી દીધી છે.
સાડીનું રિઝલ્ટ તો તમે જોઈ જ શકો છો, તમારી નજર સામે દેખાઈ રહ્યું છે. એટલું શાઇનિંગ આપે છે, ડાયમંડ પણ નીકળ્યા નથી, બોર્ડર પણ એટલી જ શાઇનિંગ છે અને કપડું પણ એટલું સરસ હેવી અને સ્મૂથ સાડી રહી ગઈ છે. તો આ હતી ડ્રાયક્લીનની આજની ટિપ્સ. અને ડ્રાયક્લીન તમે આ રીતે જરૂરથી કરજો અને કરીને મને કમેન્ટ જરૂરથી કરજો. અને આજની વિડીયો તમને થોડી ઘણી પણ હેલ્પફુલ લાગી હોય ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે નવી ટિપ્સ સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.